નમસ્કાર મિત્રો, હું છું આપનું એડવોકેટ ચેતન બારિયા। આપ સર્વને મારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ જણાવવાનું કે આજકાલના સમયમાં ક્રાઇમ કરવો, ગુનો કરવો કોઈને કોઈ જાતની બીક જ નથી, બરાબર। પછી જ્યારે એની ઉપર ગુનો દાખલ થાય, પછી એ પોલીસ સ્ટેશન ને કોર્ટ ને છેલ્લે અંતે જેલમાં જાય, પછી એને ખૂબ જ પસ્તાવો થાય કે સાલું 5 મિનિટ મેં ગુસ્સામાં આક્રોશમાં મેં આ વસ્તુ કરવાની જગ્યાએ ખોટી વસ્તુ કરી નાખી, કે મને એ સમયે મને એટલો બધો ગુસ્સો આવી ગયો કે મેં ખોટો કોઈની ઉપર મેં પ્રહાર કરી નાખ્યો, વાર કરી નાખ્યું, બરાબર। પણ એ ત્યારે સમજાય કે જ્યારે જેલમાં પોતાના પરિવારથી અલગ થઈને એકલો જ્યારે પડી જાય ને ત્યારે એને બધી સમજ આવે છે, બરાબર। તો પછી એવું છે, પરિવારથી અલગ હોય એટલે એને બધાને યાદ આવે કે મેં આવું નહોતું કરવું, તેવું નહોતું કરવું। પછી એના મા બાપ પરિવાર જ્યારે જેલમાં મળવા જાય મુલાકાત માટે, તો ત્યારે એને ખબર પડે કે બી મેં ખરેખર બહુ મોટી ભૂલ કરી છે। પણ કહેવાય ને, એ સમય પછી જતો રહે છે, બરાબર। જે થવાનું તો તે થઈ ગયું, એ પાછું પરત આવતું નથી। તો આને અટકાવવું કેમ? તો ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી હું સર્વના પરિવારના તમામ મોભી વ્યક્તિ કે જે મા બાપ છે એને ખાસ ટકોર કરવા માગું છું કે તમારો છોકરો 10 વાગ્યાની જગ્યાએ 12 વાગે ઘરે કેમ આવે છે, બરાબર। અને તમારો છોકરોમાં જરીક પણ લખણમાં ફરક થાય કે એના વાળમાં, એના કપડામાં, એના બૂટમાં, એને રહેવા કરવાની સ્ટાઇલમાં જો ફેરફાર થાય તો મા બાપે એ છોકરાને, તમારા સંતાનને ટકોર કરવી જોઈએ અને એને સમજાવવા જોઈએ કે આ તારી સાચો રસ્તો નથી, બરાબર। તું સાચા મિત્રો બનાવે, સારા મિત્રો બનાવે અને જીવનમાં તારો ને તારા પરિવારનો કઈ રીતે વિકાસ કરી શકે એ બાબતની સાચી માહિતી આપવી જોઈએ। પછી એકવાર ગુનો દાખલ થયા પછી છોકરો જેલમાં હોય, મેં કાયદેસર જોયા છે, મા બાપ હાથ પકડતા હોય, પગે પડતા હોય, બરાબર। એટલી હદે એ લોકોને એવું જોવું પડે છે। તો શું કામ? તમારી બેદરકારી છે એટલે ને। છોકરો 10 વાગ્યા 9 વાગ્યાના ઘરેથી 12 વાગ્યા પછી મોડો આવે છે, તો તમને ત્યારે તમે ક્યાં હતા ભાઈ? ત્યારે તમે તમારા છોકરાને કેમ નથી પૂછી શકતા, બરાબર? તમારો છોકરો સોસાયટીના નાકે ગલ્લે, બરાબર, ગાડી ઉપર સિગરેટ ફૂંકતો હોય, ગાડી ઉપર માવા ખાતો હોય, બરાબર, ડ્રિંકિંગ કરતો હોય, તો ત્યારે તમે ક્યાં જાઓ છો ભાઈ, બરાબર? અવળા દોસ્તારાને રખડવા આવી જાય, આવું કરે તેવું કરે। તો ખાસ 2 હાથ જોડીને તમામ જે ઘરમાં જે મોભી વ્યક્તિ છે એને ખાસ ટકોર કરું છું કે ધ્યાન રાખજો, તમારા સંતાનોનું તમારી ઉપર લગામ રાખજો, નહીં તો તમારી પેઢી ક્યારે વિખાઈ જશે એની તમને જાણ રહેશે નહીં। અસ્તુ, ભારત માતા કી જય।